નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પેપર નંબર CC/CH 201 કેમેસ્ટ્રી, જેમાં આપણે જોઈશું આપણો યુનિટ નંબર 3 આપણે ચાલુ કર્યો છે, કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક ગતિશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એટલે કે ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે કેમિકલ કાઇનેટિક કોને કહીશું, ત્યારબાદ પ્રક્રિયા વેગ, પ્રક્રિયા દર અથવા તો રેટ ઓફ રિએક્શન એટલે શું એની ચર્ચા કરી હતી. અને પ્રક્રિયા દર પર અસર કરતા પરિબળો, એમાં ટોટલ આપણે 6 પરિબળો જોયા હતા. ત્યારબાદ આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો જોયા હતા, જેમાં આપણે જોયું હતું કે ભાઈ આણ્વિકતાને આધારે અને પ્રક્રિયા ક્રમને આધારે 2 પ્રકાર આપણે જોયા હતા. તો એમાં આપણે જોયેલા જ છે, એકવાર સમજી લઈએ કે ભાઈ આણ્વિકતા કોને કહેવામાં આવે, તો કે ભાઈ સ્ટોઇકિયોમેટ્રિક સહગુણાંકના સરવાળાને આપણે શું કહીશું, આણ્વિકતા. અને એના આધારે આપણે એના 3 પ્રકાર જોયા હતા, કે જેમાં પહેલાં આપણે જોયું હતું કે ભાઈ એક આણ્વીય પ્રક્રિયા કોને કહીશું, કે એક જ ઘટક ભાગ લેતો હોય એવી પ્રક્રિયાને એક આણ્વીય. ત્યારબાદ એના આપણે ઉદાહરણ જોયા હતા. ત્યારબાદ દ્વિઆણ્વીય પ્રક્રિયા એટલે કે બાયોમોલેક્યુલર રિએક્શન કોને કહીશું, તો કે ભાઈ સ્ટોઇકિયોમેટ્રિક સહગુણાંકોનો સરવાળો 2 થતો હોય એને આપણે દ્વિઆણ્વીય પ્રક્રિયા કહીશું. એના ઉદાહરણ જોયા હતા. ત્યારબાદ આપણે જોયું હતું ત્રિઆણ્વીય પ્રક્રિયા એટલે કે ત્રિઆણ્વીય પ્રક્રિયા કોને કહીશું, તો કે ભાઈ જેનો સ્ટોઇકિયોમેટ્રિક સહગુણાંકોનો સરવાળો 3 થતો હોય એને આપણે ત્રિઆણ્વીય પ્રક્રિયા કહીશું. અને ત્યારબાદ આપણે જોયા હતા એના એક્ઝામ્પલ. તો આ જોયું હતું આપણે આણ્વિકતાને આધારે એના પ્રકારો. ત્યારબાદ હવે આપણે જોઈશું આઈ થિંક પ્રક્રિયા ક્રમને આધારે વર્ગીકરણ. આપણે આટલેથી બાકી હતું. તો હવે પ્રક્રિયા ક્રમને આધારે વર્ગીકરણ કોને કહીશું, તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા સમજીએ કે પ્રક્રિયા ક્રમ એટલે શું. તો પ્રક્રિયા ક્રમ આપણે કોને કહીશું, તો કે ભાઈ પ્રક્રિયા ક્રમ એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સાંદ્રતામાં થતો ફેરફાર. હવે સાંદ્રતામાં ફેરફાર કોણ અનુભવે, તો કે ભાઈ પરમાણુ અથવા અણુની સંખ્યા અથવા પ્રક્રિયાનો વેગ કરતાં પ્રક્રિયામાં ભાગ લેતા પરમાણુ અને અણુઓની કુલ સંખ્યા, જેને આપણે શું કહીશું, પ્રક્રિયા ક્રમ અથવા તો પ્રક્રિયા વેગ. કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સાંદ્રતામાં ફેરફાર પામતા પરમાણુ અથવા અણુની સંખ્યા અથવા પ્રક્રિયા વેગ નક્કી કરતા પ્રક્રિયામાં ભાગ લેતા પરમાણુ અથવા અણુઓની કુલ સંખ્યા. તો જો આપણે સાદી ભાષામાં અને ટૂંકમાં કેવું હોય તો આપણે શું કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જેટલા અણુ અથવા પરમાણુની સાંદ્રતામાં ફેરફાર થતો હોય તેની કુલ સંખ્યાને આપણે શું કહી શકીએ, પ્રક્રિયા ક્રમ. એટલે કે અણુ અને પરમાણુ, સપોઝ 2 અણુ કે પરમાણુની સાંદ્રતામાં ફેરફાર થતો હોય તો એવી પ્રક્રિયાને આપણે કયા ક્રમની પ્રક્રિયા કહી શકીએ, તો કે ભાઈ દ્વિતીય ક્રમની પ્રક્રિયા. બરાબર છે. તો એ પ્રમાણે આપણે એને ક્લાસિફિકેશન કરવાનું છે પ્રક્રિયા ક્રમનું. તો હવે જોઈશું આપણે એનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન. તો જો પહેલાંમાં તમને એવું કીધું છે કે જે પ્રક્રિયા દરમિયાન સમયના ફેરફાર સાથે પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર ન થાય. એટલે અહીંયા તમને શું કીધું છે કે સમયમાં ફેરફાર થાય એટલે કે ટેમ્પરેચર તમારું જે છે એ ચેન્જ થાય, પરંતુ એનું જે કોન્સન્ટ્રેશન છે એ ચેન્જ ના થાય. એટલે કે કોન્સન્ટ્રેશન ઉપર કોઈ પણ જાતની તમને અસર જોવા, એટલે કે કોઈ પણ જાતનો તમને ફેરફાર જોવા ન મળતો હોય તો એવી પ્રક્રિયાને આપણે શું કહીશું, શૂન્ય ક્રમની પ્રક્રિયા. અને આ શૂન્ય ક્રમની પ્રક્રિયામાં તમને ઉદાહરણ આપણે લેવું હોય તો HClનું લઈ શકીએ. સપોઝ ઉદાહરણ તરીકે H2 + Cl2 જે આપણને શું આપશે, 2 HCl. તો આ પ્રકારની સાંકળ પ્રક્રિયા આપણે ઉદાહરણમાં લઈ શકીએ કે એનો જે વેગ છે, પ્રક્રિયા દર કે પ્રક્રિયા વેગ, એ આ જે પ્રક્રિયકો છે H2 અને Cl2ની સાંદ્રતા પર બિલકુલ આધાર રાખતા નથી.
તો એને કહીશું આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો જોઈએ હવે આગળ આપણે. હવે જોઈશું આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે જો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં તમને શું કીધું છે? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. પ્રથમ એટલે કે એક જ. તો કે જુઓ, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થતો હોય, એટલે કે એક જ પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થતો હોય તો તેવી પ્રક્રિયાને આપણે શું કહીશું? પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે કે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. તો જો આનું ઉદાહરણ આપવું હોય તો સપોઝ આ એક કોઈ પ્રક્રિયક છે અને એ પ્રક્રિયકનું ડાયરેક્ટ નિપજમાં રૂપાંતર થઈ જતું હોય તો એને આપણે શું કહી શકીએ? પ્રથમ ક્રમની પ્રક્રિયા. જો મારે આનો વેગ લખવો હોય તો હું કેવી રીતે લખી શકું પ્રક્રિયા વેગ? તો કે ભાઈ dx/dt ઇઝ પ્રપોઝનલ કોન્સન્ટ્રેશન ઓફ એ, એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા. તો આ જે પ્રક્રિયા જે છે એને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહી શકીએ. એટલે કે એથી બી એ આપણો પ્રથમ ક્રમનો પ્રક્રિયક એક જ પ્રક્રિયામાં ભાગ લે છે, એટલે કે એક જ પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થતો હોય તો એવી પ્રક્રિયાને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીશું. જુઓ અહીંયા તમને ઉદાહરણ આપી દીધું છે કે એ એટલે કે આપણો એક પ્રક્રિયક, એમાંથી મેં બી લખ્યું હતું એટલે અહીંયા આપણને શું મળશે? આપણી નિપજ એટલે કે આપણો પ્રોડક્ટ. dx/dt ઇઝ પ્રપોઝનલ કોન્સન્ટ્રેશન ઓફ એ. બીજું તમને ઉદાહરણ આપી દીધું છે N2O5નું, કે જેમાંથી N2O4 + O2 બને છે. તો આ થઈ તમારી પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે જોઈએ આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા, સેકન્ડ ઓર્ડર રિએક્શન. તો હવે જો તમને દ્વિતીય ક્રમની પ્રક્રિયા શું કહે છે? દ્વિતીય એટલે કે બે પ્રક્રિયકના અણુની સાંદ્રતામાં ફેરફાર થતો હોય તેવી પ્રક્રિયાને આપણે શું કહીશું? દ્વિતીય ક્રમની પ્રક્રિયા. હવે જો બે પ્રક્રિયક છે દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં, હવે બે પ્રક્રિયક કાં તો સેમ હોય કાં તો કેવા હોય? અલગ અલગ હોય. જો બે પ્રક્રિયક સેમ હોય તો જો એને મારે લખવા હોય તો હું કઈ રીતે લખી શકું? એ વત્તા એ, અને એમાંથી મને શું મળે છે? નિપજ. બરાબર. અથવા તો એની જગ્યાએ 2a, એમાંથી પણ મને શું મળે છે? નિપજ. એટલે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા ક્યારે કહી શકીએ? કે જ્યારે પ્રક્રિયકના બંને અણુઓ સમાન હોય તો એને પણ આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહી શકીએ. અને જો બંને પ્રક્રિયકના અણુઓ અલગ અલગ હોય તો જો એવી રીતે લખવું હોય તો આપણે કેવી રીતે લખી શકીએ? a વત્તા b, જેમાંથી આપણને શું મળે છે? નિપજ. જો આનો મારે પ્રક્રિયા વેગ લખવો હોય, બંને પ્રક્રિયાઓ અલગ અલગ હોય એના માટે, તો હું શું લખી શકું? તો કે ભાઈ dx/dt ઇઝ પ્રપોઝનલ કોન્સન્ટ્રેશન ઓફ એ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ બી. આ પ્રક્રિયા વેગ કોનો છે? કે જ્યારે બંને પ્રક્રિયકોની સાંદ્રતા અલગ અલગ, એટલે કે બંને પ્રક્રિયકો અલગ અલગ પ્રકારના હોય એ વખતે. જો બંને પ્રક્રિયકો સરખા હોય અને એ વખતે જો મારે એમનો પ્રક્રિયા વેગ લખવો હોય તો હું કઈ રીતે લખી શકું? dx/dt ઇઝ પ્રપોઝનલ કોન્સન્ટ્રેશન ઓફ એનો સ્ક્વેર. તો આ જે છે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા આપણે કહી શકીએ. હવે એના ઉદાહરણ આપણે જોઈ લઈએ. તો જુઓ અહીંયા તમને ઉદાહરણ મેં જે સમજાય એ જ આપેલા છે કે જ્યારે બંને પ્રક્રિયકો અલગ અલગ હોય, એટલે કે a વત્તા b, એમાંથી આપણને શું મળે છે? તો કે ભાઈ નિપજ. dx/dt ઇઝ પ્રપોઝનલ ca ઇન્ટુ cb. જો બંને પ્રક્રિયકો સમાન હોય તો કે 2a, એમાંથી આપણને શું મળે છે? તો કે ભાઈ પ્રોડક્ટ. dx/dt ઇઝ પ્રપોઝનલ ca નો સ્ક્વેર. બીજું આપણને ઉદાહરણ આપી દીધું છે HI ના બે અણુઓનું, કે જેમાંથી આપણને શું મળે છે? H2 અને I2. અને ત્યારબાદ આપણને એક બીજું ઉદાહરણ આપી દીધું છે CH3COO C2H5ની NaOH જોડેની પ્રક્રિયા, જેમાંથી આપણને શું મળે છે? સોડિયમ એસિટેટ અને ઇથેનોલ. તો આ બધી જે પ્રક્રિયાઓ છે એ આપણે એને દ્વિતીય ક્રમની પ્રક્રિયાઓ કહી શકીએ.
હવે જોઈશું આપણે તૃતીય ક્રમની પ્રક્રિયા, થર્ડ ઓર્ડર ઓફ રિએક્શન. તો એમાં જોઈએ આપણે કે 3 પ્રક્રિયકના અણુની સાંદ્રતામાં અહીંયા આપણને એવું કીધું છે કે પ્રક્રિયકના 3 અણુની સાંદ્રતામાં જો ફેરફાર થતો હોય તો તેવી પ્રક્રિયાને આપણે શું કહીશું? તૃતીય ક્રમની. તો એમાં આપણને આપી દીધો છે A, B અને C. તો આ જે છે અને એમાંથી જે નિપજ મળે એને આપણે શું કહીશું? તૃતીય ક્રમની પ્રક્રિયા. મારે જો એનો પ્રક્રિયા વેગ લખવો હોય તો કઈ રીતે લખીશ? તો કે ભાઈ dx/dt is proportional concentration of A into concentration of B into concentration of C. તો આ થઈ તમારી તૃતીય ક્રમની પ્રક્રિયા. તો જુઓ એના ઉદાહરણ જોઈ લઈએ. તો અહીંયા આપણે ઉદાહરણમાં પણ મેં જે સમજાવ્યું એ જ આપેલો છે, A + B + C. એમાંથી આપણને નિપજ મળે છે. dx/dt is proportional CA એટલે કે concentration of A, concentration of B અને કોન્સન્ટ્રેશન ઓફ C. અને બીજું ઉદાહરણ આપી દીધું છે આપણને નાઇટ્રિક ઓક્સાઇડનું. 2 NO ના અણુ O2 સાથે પ્રક્રિયા કરી અને 2 NO2 બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્લાસિફિકેશન આપણે જે જોયું એ શેનું જોયું? તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. આણ્વિકતાને આધારે, તો એમાં આપણે આણ્વિકતાને આધારેમાં શું જોઈએ કે જેનો સ્ટોઇકિયોમેટ્રિક સહગુણાંકના સરવાળાના આધારે આપણે એને વર્ગીકૃત કરી શકીએ છીએ, જેમાં એક આણ્વીય, દ્વિઆણ્વીય અને ત્રિઆણ્વીય. અને પ્રક્રિયા ક્રમને આધારે પણ સેમ એના જેવું શૂન્ય ક્રમની, પ્રથમ ક્રમની, દ્વિતીય ક્રમની અને તૃતીય ક્રમની. તો આ થયું તમારું રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. હવે આગળની આપણે થિયરી જોઈશું. એક્ઝામમાં પૂછાય એવી છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ અથવા તો રેટ ઇક્વેશન ફોર અ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. એટલે કે આપણે જે પ્રક્રિયા ક્રમને આધારે જે વર્ગીકરણ જોયા, હવે એના આપણે વેગ અચળાંકના ઇક્વેશન તારવવાના છે દરેક પ્રક્રિયા માટે. પ્રથમ પ્રક્રિયા માટે પણ, બીજી પ્રક્રિયા માટે પણ અને ત્રીજી પ્રક્રિયા માટે પણ અને શૂન્યની પ્રક્રિયા માટે પણ. પણ એમાં આપણે આજે જોઈશું સૌપ્રથમ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. તો જોઈએ હવે આપણે એની થિયરી. તો અહીંયા એવું લખ્યું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં કોઈ એક જ પ્રક્રિયકની સાંદ્રતા બદલાય છે અથવા તો એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત હોય છે. શું આધારિત હોય એક જ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર? તો કે ભાઈ એનો પ્રક્રિયાનો વેગ એટલે કે પ્રક્રિયા દર. તો એક જ પ્રક્રિયકની સાંદ્રતા બદલાય તો સપોઝ અહીંયા આપણે શું લીધું છે? કોઈ એક પ્રક્રિયક A અને B. હવે આપણે જ્યારે પણ પ્રક્રિયા વેગ અથવા તો પ્રક્રિયા દર જોયું એમાં આપણે લખ્યું હતું કે પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો એટલે કે A અને B. જ્યારે પણ પ્રક્રિયાની શરૂઆત થાય એ વખતે આની સાંદ્રતામાં ઘટાડો થશે અને આની સાંદ્રતામાં વધારો થશે. જ્યારે પ્રક્રિયાની શરૂઆત નહીં થઈ હોય એ વખતે આ જે પ્રક્રિયક છે એ 100% તમને જોવા મળશે. બરાબર છે? તો પ્રક્રિયક A જે છે એની t=0 સમયે સાંદ્રતા કેટલી છે? તો કે ભાઈ સ્મોલ a, કારણ કે પ્રક્રિયાની શરૂઆત થઈ નથી. B બરાબર તમને કેટલું આપી દીધું છે? તો કે ભાઈ 0. હવે આપણે જેમ જેમ પ્રક્રિયાને આગળ વધારીએ એમ શું થશે? પ્રક્રિયકોનો જથ્થો ધીમે ધીમે ઓછો થતો જાય છે. એટલે કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમ પ્રક્રિયકો વપરાતા જાય છે. હવે અહીંયા તમને એવું કીધું છે કે t = t સમયે જો પ્રક્રિયકમાંથી x જેટલો જથ્થો વપરાય તો તમને અહીંયા કેટલો જથ્થો મળે છે? તો કે ભાઈ x જેટલો જથ્થો મળે છે. તો આ થઈ તમારી આખી પ્રોસેસ. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં આ રીતે તમને પ્રક્રિયા જોવા મળે છે. એટલે આપણે જે પ્રક્રિયા વેગની વ્યાખ્યા સમજી હતી અહીંયા પુરવાર થાય છે કે પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો અને નિપજોની સાંદ્રતામાં થતો વધારો. હવે અહીંયા આપણે સમજીએ
ધારો કે પ્રક્રિયક એની શરૂઆતની સાંદ્રતા એ મોલ પ્રતિ લિટર છે. આપણે જોયું કે એની શરૂઆતની સાંદ્રતા આપણને કેટલી મળે છે? સ્મોલ એ મોલ પ્રતિ લિટર. હવે ટી સમય બાદ એક્સ મોલનું નિપજમાં રૂપાંતર થાય છે. હવે નિપજમાં રૂપાંતર થાય એટલે આપણને શું મળતું હતું? એની સાંદ્રતા એ માઇનસ એક્સ. બરાબર છે. શરૂઆતમાં કેટલી હતી? જ્યારે પ્રક્રિયાની શરૂઆત નહોતી થઈ એ વખતે કેટલી હતી? તો કે ભાઈ પૂરેપૂરી સ્મોલ એ. જ્યારે પ્રક્રિયા થવાની શરૂ થઈ એ વખતે કેટલી હતી? એ માઇનસ એક્સ. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ કોઈપણ સમયે પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. તો હવે આપણે એનું સૂત્ર લખવું હોય તો શું લખાય? dx by dt is proportional concentration of A. હવે t બરાબર t સમયે પ્રક્રિયકોની સાંદ્રતા આપણને કેટલી મળી હતી? તો કે ભાઈ dx by dt is proportional A minus x. હવે તમે અહીંયા પ્રપોર્શનલ જે છે એને દૂર કરો તો એની જગ્યાએ આપણે શું મૂકીશું? કે, જેને આપણે કહીશું પ્રક્રિયા વેગ અચળાંક અથવા તો પ્રક્રિયા દર અચળાંક. એટલે કે dx by dt is equal to k into A minus x. હવે આગળ જોઈએ. હવે આપણને એવું કીધું છે કે જો આનું જો સંકલન કરવું હોય મારે તો હું શું કરીશ? એક્સ વાળા પદને જોડે લાવીશ અને ટી વાળા પદને ઓલી બાજુ લઈ જઈશ. તો dx by a minus x is equal to k into dt. હવે સમીકરણ 3નું જો સંકલન કરવું હોય આપણે તો આપણે આગળ શું મૂકીશું? સંકલનનું ચિહ્ન, કે ને કોમન નીકાળીશું, ઇન્ટુ ડીટી. હવે 1/a માઇનસ એક્સનું સંકલન શું થશે? 1/a માઇનસ એક્સ ઇન્ટુ dx. તો એનું સંકલન આપણને શું જોવા મળશે? માઇનસ ln a માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ ટી પ્લસ સી. જ્યાં સી જે છે એ આપણો સંકલન અચળાંક છે. હવે અહીંયા આપણને એવું કીધું છે કે ટી બરાબર જો 0 હોય તો એ સમયે આપણને એક્સ બરાબર કેટલા મળે છે? 0. માટે સમીકરણ 4ને આપણે નીચે મુજબ લખી શકીએ. તો આપણું જે સમીકરણ જે 4 છે એમાં જો આપણે ટી બરાબર 0 અને એક્સ બરાબર 0 લખીએ તો આપણને નવું ઇક્વેશન શું મળશે? તો કે ભાઈ માઇનસ ln a વત્તા માઇનસ ln a ઇઝ ઇક્વલ ટુ સી. તો આ જે વેલ્યુ મળી એ આપણને શેની મળી? તો કે ભાઈ સીની. હવે આપણને શું કીધું છે કે સમીકરણ 5માંથી સીની કિંમત સમીકરણ 4માં મૂકતા. હવે આપણું ઇક્વેશન નંબર 4 કયું છે? આ રહ્યું. માઇનસ ln a માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ટી પ્લસ સી. એમાં મૂકીશું તો એમાં જે સી છે આપણે શું મૂકીશું? સીની જગ્યાએ માઇનસ ln a. તો હવે આપણને નવું ઇક્વેશન શું મળશે? તો જુઓ, માઇનસ ln a માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ kt માઇનસ ln a. હવે ln a અને ln a માઇનસ એક્સ વાળું પદ આપણે જોડે લાવીએ તો કે ભાઈ ln a માઇનસ ln a માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ ટી. ln a by a minus x is equal to k into t. ln a minus x ની જગ્યાએ હું ln a by a minus x લખી શકું is equal to k into t. હવે મારે તો ખાલી વેગ અચળાંકનું સમીકરણ, ખાલી કેનું મારે ઇક્વેશન જોઈએ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. તો હવે હું શું કરીશ? કેને કરતા બનાવવા માટે હું આ જે ટી છે એને હું આ બાજુ લઈ જઈશ. તો મારું ઇક્વેશન જે છે એ મને શું મળશે? તો જુઓ, k ઇઝ ઇક્વલ ટુ 1/t ln a by a માઇનસ એક્સ. હવે આ જે ln છે એને જો મારે લોગમાં કન્વર્ટ કરવું હોય તો હું કઈ રીતે કરું? k ઇઝ ઇક્વલ ટુ 2.303t log 10 a by a માઇનસ એક્સ. તો આ જે ઇક્વેશન 6 અને ઇક્વેશન 7 જે છે
એ આપણને શેના માટેનું મળ્યું? તો કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ આપણે કહી શકીએ. હવે જો આપણને એવું કીધું છે કે ગ્રાફ દોરવામાં આવે, શેના વર્સિસ શેનો ગ્રાફ દોરવો છે આપણે? તો કે ભાઈ log a બાય a માઇનસ એક્સ વર્સિસ ટીનો જો ગ્રાફ દોરવામાં આવે તો એ ગ્રાફ આપણને કયો મળે? તો જુઓ log અહીંયા શું છે? a બાય a માઇનસ એક્સ વિરુદ્ધ ટી એટલે કે સમયનો, સાંદ્રતા વિરુદ્ધ સમયનો. આપણે ગ્રાફ શેનો દોરીએ છીએ? સી વર્સિસ ટી એટલે કે સાંદ્રતા વિરુદ્ધ જો સમયનો ગ્રાફ દોરવામાં આવે તો એ આપણને સીધી રેખા દ્વારા જોવા મળે છે. બરાબર છે. તો આ જે આપણે જોયું પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક માટેનું ઇક્વેશન, તો આમાં આપણને કે બરાબર કયા બે ઇક્વેશન મળ્યા? તો કે ઇક્વેશન નંબર 6 અને ઇક્વેશન નંબર 7. જો તમને એવું પૂછે કે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો એ તમને કેવો મળે છે? સીધી રેખામાં મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો થયું આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ. હવે જો મારે એની લાક્ષણિકતા, તમને એકલો આ ક્વેશ્ચન 9 માર્ક્સમાં પૂછાય નહીં, પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ તારવી અને એની લાક્ષણિકતાઓ જણાવો. તો હવે આપણે આ જોઈશું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેની લાક્ષણિકતાઓ. તો કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયાની લાક્ષણિકતાઓ જણાવો. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાની ટોટલ તમને 2 લાક્ષણિકતાઓ છે, એક પહેલી અને બીજી. તો આ લાક્ષણિકતાઓ તમને શું કહે છે? તો કે એવું કહે છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં જે વેગ અચળાંક એટલે કે જે કેનું મૂલ્ય છે એ સાંદ્રતા સાથે સંબંધ રાખતું નથી, એટલે કે સાંદ્રતાથી એકદમ સ્વતંત્ર હોય છે. એટલે કે વેગ અચળાંકનું મૂલ્ય સાંદ્રતા સાથે રિલેટેડ હોતું નથી. હવે કેમ એ રિલેટેડ નથી એની સાથે? તો હવે આપણે એ આગળ જોઈશું. અને એની જે બીજી લાક્ષણિકતા છે એ એવું કહે છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના નિશ્ચિત ભાગને પૂર્ણ થવા માટે લાગતો સમય શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. એટલે કે જો આપણે પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે એને પૂરો થવા માટે જે સમય લાગે છે એ શરૂઆતની સાંદ્રતા એટલે કે સ્મોલ a, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શરૂઆતની સાંદ્રતા આપણે કેટલી લીધી હતી? સ્મોલ a, એટલે કે એનાથી સ્વતંત્ર હોય છે. બરાબર છે. તો હવે કેટલો સ્વતંત્ર કઈ રીતે છે? એટલે કે આ 2 લાક્ષણિકતાઓ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં છે જે આપણે વિગતવાર જોઈએ. તો હવે જોઈશું આપણે એની લાક્ષણિકતાઓ. તો જો વિદ્યાર્થી મિત્રો, પહેલી લાક્ષણિકતામાં આપણને એવું કીધું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વેગ અચળાંકનું મૂલ્ય સાંદ્રતાના એકમથી સ્વતંત્ર હોય છે. હવે આપણને શું કીધું છે કે વેગ અચળાંકનું મૂલ્ય સાંદ્રતાથી કઈ રીતે સ્વતંત્ર હોય? તો હવે આપણે એ જોવાનું છે. તો આપણે જે વેગ અચળાંક માટેનું જે ઇક્વેશન તારવ્યું એ આપણે શું તારવ્યું? તો સમીકરણ નંબર 7 આપણું જે હતું એ શું હતું? તો કે ભાઈ કે બરાબર 2.303 ભાગ્યા ટી log a બાય a માઇનસ એક્સ. એટલે કે a બાય a માઇનસ એક્સ આ જે છે એ શું છે? આપણો સાંદ્રતાનો ગુણોત્તર. કારણ કે a એટલે કે આપણી શરૂઆતની સાંદ્રતા અને a માઇનસ એક્સ એટલે આપણી પ્રક્રિયા આગળ થાય એ વખતની સાંદ્રતાનો ગુણોત્તર જો આપણે લખવો હોય બંનેને ભેગા કરીને તો કે a બાય a માઇનસ એક્સ છે. હવે અહીંયા તમને એવું કીધું છે કે a અને a માઇનસ એક્સ એક જ પ્રકારના એકમથી દર્શાવવાના હોવાથી આ ગુણોત્તરને કોઈ જ પ્રકારનો એકમ હોતો નથી. એટલે કે a અને a માઇનસ એક્સ જે છે એ એક જ પ્રકારના યુનિટ છે. હવે એક જ પ્રકારના યુનિટ હોય તો એના ગુણોત્તરનો એકમ કોઈ રહેશે નહીં. તો હવે જો આનો ગુણોત્તરનો એકમ ન રહે તો હવે કેનો એકમ જે છે એ શેના ઉપર આધાર રાખે? તો હવે વધ્યું શું?
આને તો કોઈ એકમ રહેશે નહીં, તો એ ખાલી શેના ઉપર આધાર રાખે છે? સમય ઉપર, બરાબર. એટલે સમય તમને કેટલો આપેલો છે? 1/t. તો જે કે છે એ શેના ઉપર આધારિત હશે? તો કે 1/t ઉપર આધારિત હશે. એટલે કે કેનો એકમ 1/t પર રહે છે. માટે આ જે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે વેગ અચળાંક તમને આપે છે એ એક સાંદ્રતા પર આધારિત નથી. માટે તમને એવું કહેવામાં આવે છે કે એનો જે વેગ છે એ સાંદ્રતાથી સ્વતંત્ર છે. તો હવે આ પ્રક્રિયા વેગનો એકમ આપણે શું લઈ શકીએ જો સાંદ્રતાથી સ્વતંત્ર હોય? તો તમને એવું કીધું છે કે એનો એકમ સેકન્ડ ઇન્વર્સ પણ હોય, મિનિટ ઇન્વર્સ પણ હોય, કલાક ઇન્વર્સ પણ હોય અને દિવસ ઇન્વર્સ પણ હોય. જો તમને પ્રક્રિયા સેકન્ડમાં આપેલી હોય તો એનો યુનિટ સેકન્ડ ઇન્વર્સ થશે. જો પ્રક્રિયા તમને મિનિટમાં આપેલી હોય તો મિનિટ ઇન્વર્સ, અને કલાકમાં આપેલી હોય તો કલાક ઇન્વર્સ, ને દિવસમાં આપેલી હોય તો દિવસ ઇન્વર્સ. અહીંયા આપણે કેમ ઇન્વર્સ લખીએ છીએ? કારણ કે 1/t છે. હવે જો ટીને ઉપર લઈ જાઓ તો શું થશે? ટી ઇન્વર્સ. માટે સેકન્ડ ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ, કલાક ઇન્વર્સ અને દિવસ ઇન્વર્સ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ આ રહે છે. તો આ તો થઈ એની પ્રથમ લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતા આપણને શું કહે છે? તો કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયાના નિશ્ચિત ભાગને પૂર્ણ થવા માટે લાગતો સમય શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. એટલે એની શરૂઆતની સાંદ્રતા આપણે જોઈ હતી, આપણને કેટલી મળી હતી? સ્મોલ a. તો શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર હોય તો હવે આપણે વિચારીએ બીજી પ્રક્રિયા. તો કે ભાઈ ધારો કે પ્રથમ ક્રમની પ્રક્રિયાને અડધી, પૂરી નહીં, હાફ પ્રક્રિયા, અડધી પૂર્ણ થવા માટે લાગતો સમય, જેને સમય અડધી પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો સમય, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? t1/2 હોય તો હવે જો સમય અડધો હોય તો સાંદ્રતા પણ કેટલી હશે? અડધી, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? a/2. એટલે કે પૂર્ણ થવા માટે લાગતો સમય જો t1/2 હોય તો એ સમયે એની સાંદ્રતા પણ અડધી, એટલે કેટલી મળે છે? a/2. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના સમીકરણમાં આપણે શું મૂકીશું? ટીની જગ્યાએ t1/2 અને એની જગ્યાએ a/2. તો આપણો જે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે વેગ અચળાંકનું સમીકરણ હતું એ આપણે જોઈએ. તો એ આપણું વેગ અચળાંકનું સમીકરણ શું હતું? તો કે ભાઈ k બરાબર 2.303 t log a/a-x. હવે આપણને શું કીધું છે કે લાગતો સમય t1/2 છે. તો અહીંયા હવે આપણે શું કરીશું? k બરાબર 2.303, ટીની જગ્યાએ આપણે શું લખીશું? t1/2 અને અહીંયા શું ફેરફાર કરીશું આપણે? log a/a-a/2. એટલે કે આપણે શું લખ્યું? સમયની સાથે સાથે એની સાંદ્રતા, એટલે આપણી જે સાંદ્રતા પ્રક્રિયા આગળ વધતી હતી, એટલે કે એક્સની જગ્યાએ આપણે શું લખ્યું? a/2. હવે જો મારે આનું સાદુરૂપ આપવું હોય તો શું થશે? 2a માઇનસ a. તો 2a માઇનસ a એટલે કેટલા વધશે? અહીંયા a વધશે, બરાબર છે. અને આ જે 2 છે એ ક્યાં જશે? અહીંયા ઉપર. તો એ ઉડી જાય તો મને નેક્સ્ટ ઇક્વેશન શું મળશે મારું? તો જુઓ, k બરાબર 2.303 t1/2 log 2. હવે log 2 કેટલો મળે તમને? એનો સાયન્ટિફિક કેલ્સીમાં આન્સર તો કે ભાઈ 0.3010 ઇન્ટુ કે આ બાજુ 2.303 t1/2. હવે 2.303 ગુણ્યા 0.3010 જેનો ગુણાકાર મને કેટલો મળશે? તો કે ભાઈ k બરાબર 0.693 ભાગ્યા t1/2. મારે શું જોઈએ છે? સમય જોઈએ છે. તો હું સમયને કરતા બનાવું, તો હું સમયને કરતા બનાવીશ તો કે ક્યાં આવી જશે? નીચે બાય કે. તો આ આપણને મળી આપણી બીજી લાક્ષણિકતા કે જ્યારે
પ્રથમ ક્રમની પ્રક્રિયાના નિશ્ચિત ભાગને પૂર્ણ થવા માટે લાગતો સમય શરૂઆતની સાંદ્રતાથી અલગ હોય છે. જુઓ મેં તમને સમજાવ્યું એ જ સમીકરણ. પ્રક્રિયા વેગ માટે k બરાબર 2.303/t log a upon a minus x. એક્સની જગ્યાએ આપણે શું લખ્યું? a/2. તો આપણને શું મળ્યું? log 2 બરાબર 0.3010, 0.693, t1/2 એટલે 0.693/k. એટલે શું કહે છે કે આ સમીકરણમાં કોઈ જગ્યાએ સાંદ્રતાનો નિર્દેશ થયેલ નથી. આથી કહી શકાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના નિશ્ચિત ભાગને પૂર્ણ થવા માટે લાગતો સમય શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભણ્યા આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું સમીકરણ અને એની લાક્ષણિકતાઓ. જો તમને એક્ઝામમાં પૂછાય 9 માર્ક્સમાં તો તમારે આટલા સુધી એટલે કે એની 2 લાક્ષણિકતાઓ અને એની આખી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ તારવવાનું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ જોઈશું. થેન્ક યુ.